ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે આજે આપણે એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન વિશે જોવાના છીએ. એની પહેલા આપણે જોયા હતા લાસ્ટ ટાઈમ ડેટા ટ્રાન્સફર ગ્રુપની ઇન્સ્ટ્રક્શન સેટ, જેની અંદર મિત્રો આપણે જોયું હતું કે ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરાવવો હોય છે, એમાંથી બીમાં, રજિસ્ટરમાં, કોઈ એચએલ પેરમાંથી ડી પેરમાં, તો કઈ કઈ ઇન્સ્ટ્રક્શન યુઝ થઈ હતી. અને એક મિત્રો હોમવર્ક પણ મેં આપ્યું હતું. આશા રાખું છું કે ઘણા બધા મિત્રો મને રિસ્પોન્ડ તરીકે એ ઇન્સ્ટ્રક્શન જે બી આન્સર છે હોમવર્કનો એ આ મોકલશે વોટ્સઅપ અથવા તો ટેલિગ્રામની અંદર. મિત્રો આજે આપણે નેક્સ્ટ જઈએ છીએ એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન વિશે. તો એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન શું છે? તો એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન એટલે કોઈ પણ પ્રકારના માઇક્રોપ્રોસેસરની અંદર સરવાળા કરવાના છે, બાદબાકી કરવાની છે, ડેટાનો વધારવાનો છે, ઘટાડવાનો છે, તો એના માટે યુઝ થાય છે એરિથમેટિક ઓપરેશન માટેની ઇન્સ્ટ્રક્શન છે એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન. તો આ મિત્રો પહેલી જુઓ ADDB, બે પ્રકારના ઓપરેશન આની અંદર કરવાના આવે છે, સરવાળો અને બાદબાકી. સરવાળાને ઇંગ્લિશમાં શું કહેવાય? એડિશન. તો અહીંયા જુઓ એડ ઇન્સ્ટ્રક્શન દેખાય ને એટલે સરવાળો કરવાનો છે. શું સરવાળો કરવાનો છે? એડિશન ઓફ બી પેરની અંદર જે બી રજિસ્ટરની અંદર જે ડેટા છે એ રજિસ્ટરને એક્યુમ્યુલેટર સાથે એડ કરવાના છે. મિત્રો ઇન્સ્ટ્રક્શન સાથે સમજીએ. જો એ ની અંદર કેટલો ડેટા છે? 11. બી ની અંદર કેટલો ડેટા છે? 22. તો એનો બેનો સરવાળો કરીશું 11 અને 22 કેટલો થશે? 33 થશે. 11 + 22 33. એ 33 ને એક્યુમ્યુલેટર ની અંદર સ્ટોર કરવાનો છે. તો એડિશન ઓફ બી ડેટા into એક્યુમ્યુલેટર. એક્યુમ્યુલેટર ની અંદર ડેટાને સ્ટોર કરવાનો છે. કયા ડેટાને સ્ટોર કરવાનો છે? બી રજિસ્ટરનો જે ડેટા છે એને એક્યુમ્યુલેટરમાં સરવાળો કરી અને મતલબ સ્ટોર, પછી જે આન્સર છે એને ફરીથી એક્યુમ્યુલેટરમાં સ્ટોર કરવાનો છે. તો જો લખ્યું છે એડિશન ઓફ બી ડેટા ઇનટુ એક્યુમ્યુલેટર, અને આન્સર શેમાં સ્ટોર થશે? એક્યુમ્યુલેટરમાં સ્ટોર થશે. તો આપણે માઇક્રોપ્રોસેસરની અંદર શીખ્યા છીએ. એડ એમ. હવે મિત્રો તમને ખ્યાલ કાલે કહ્યું હતું કે એમ હોય એટલે એ કયું વસ્તુ ડિનોટ કરે છે? તો એચએલ પેર ડિનોટ કરે છે. તો એચએલ પેર ઉપર કયું છે? તો 66 અને 77. એચએલ નું કમ્બાઇન્ડ એડ્રેસ કયું બને છે? જુઓ ફરીથી. એચ ઉપર 66 છે અને એલ ઉપર 77 છે. તો એચએલ પેર નું કમ્બાઇન્ડ એડ્રેસ કેટલું બને છે? 6677. હવે 6677 ઉપર કયો ડેટા છે? 33H છે. તો શું કહેવા માંગે છે કે એડિશન ઓફ એચએલ પેર ના એડ્રેસ નો જે ડેટા છે, એચએલ એડ્રેસ નો જે ડેટા છે એ ડેટાને શેની અંદર એડ કરવાનો છે? એક્યુમ્યુલેટર ની અંદર. એ એટલે એક્યુમ્યુલેટર. એચએલ પેર નો જે ડેટા જુઓ તો એચએલ પેર નો કમ્બાઈન કરીએ તો 66 77 નો કમ્બાઈન ડેટા કયો છે? એચએલ પેર નો 33 છે. એ 33 ને શેની અંદર એડ કરવાનો છે? એક્યુમ્યુલેટરમાં. એક્યુમ્યુલેટરમાં કેટલો ડેટા છે? 11. તો 11 + 33 = આન્સર તમને મળશે એક્યુમ્યુલેટરમાં 44. એડીઆઈ મિત્રો ખબર જ છે. આ એટલે કઈ ઇન્સ્ટ્રક્શન? ઇમિડિયેટ. તો ઇમિડિયેટલી ડેટાને સીધો એડ કરવાનો છે. શેની અંદર એડ કરવાનો છે? એક્યુમ્યુલેટરમાં. કેટલા એડ કરવાના છે? 0. એક્યુમ્યુલેટરમાં કેટલું છે? 11. 11 ની અંદર 03 એડ કરો. કેટલા થઈ જાય આન્સર? 14 થઈ જાય સીધું. તો ઇમિડિયેટલી એડ ડેટા ઇનટુ એક્યુમ્યુલેટર. કેપિટલ એટલે સમજી લેવાનું એક્યુમ્યુલેટર. મિત્રો ખ્યાલ આવે છે? એડ એક્યુમ્યુલેટ. હવે જો સી દેખાય, સી એટલે કેરી ઇન્સ્ટ્રક્શન. જ્યારે પણ સી દેખાય ને એટલે મિત્રો સમજવાનું કે વિથ કેરી. એ એટલે એડિશન છે. એડી એટલે સમજી લેવાનું એડિશન. શું એડિશન કરવાનું છે? એડ ડેટા ઓફ બી રજિસ્ટર into accumulator with carry. આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે.
સી દેખાય એટલે વિથ કેરી, એટલે કે કેરી જે હોય એ કેરીના સાથે આપણે બી રજિસ્ટરનો ડેટાને એક્યુમ્યુલેટરમાં એડ કરવાનો છે. પછી છે મિત્રો INR. INR નું પૂરું નામ છે ઇન્ક્રીમેન્ટ. ઇન્ક્રીમેન્ટ શોર્ટમાં આપણે INR લખીએ છીએ. તો આ શું કહે છે કે ઇન્ક્રીમેન્ટ ડેટા ઓફ બી રજિસ્ટર. આ ઇન્સ્ટ્રક્શન યુઝ કરીશું તો આન્સર કેવો આવશે સમજો. હાલ બી રજિસ્ટર નું ડેટા કેટલો છે 22 છે. હવે એને 1 થી +1 ઇન્ક્રીમેન્ટ કરવાનો છે. તો 22 પછી નેક્સ્ટ આનો આન્સર શું આવે? 1 ઇન્ક્રીમેન્ટ કરો, 22 ની અંદર 1 ઉમેરો, કેટલો થાય? 23 જ. ખ્યાલ આવે છે? તો આ ઇન્ક્રીમેન્ટ બી, અહીંયા બી ની જગ્યાએ કોઈ પણ આપ્યું હોય, બી આપ્યું હોય, ધારો કે સી આપ્યું છે તો સી ઉપર કેટલો હવે આન્સર આવે? 33 છે સી નું હાલ ડેટા, એની અંદર 1 ઉમેરો તો કેટલો આવશે? 34. ક્લિયર? ચલો મિત્રો, ઇન્ક્રીમેન્ટ એમ આ શું કહેવા માંગે છે? ઇન્ક્રીમેન્ટ એમ એટલે કે એવું કહેવા માંગે છે, અહીંયા જો ઇન્ક્રીમેન્ટ ડેટા ઓફ બી રજિસ્ટર +1 એમ. MCQs માં તમને આવો ક્વેશ્ચન કહે છે કે આ ઇન્સ્ટ્રક્શન શું કહેવા માંગે છે. ફોર એક્ઝામ્પલ તમને આ ક્વેશ્ચન કેવી રીતે પૂછાય છે એ જોઈએ. તો ઇન્ક્રીમેન્ટ બી, એનો એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ઇન્ક્રીમેન્ટ બી, એની અંદર 4 ઓપ્શન આલ્યા છે. તો આપણે આન્સર એવો અંદર સિલેક્ટ કરવાનો છે કે ઇન્ક્રીમેન્ટ ડેટા ઓફ બી રજિસ્ટર +1, એટલે કે બી રજિસ્ટર ઉપરનો જે ડેટા હશે એને +1 એડ કરવાની છે, એની અંદર +1 એડ કરવાનો છે. ચલો, ઇન્ક્રીમેન્ટ એમ એટલે શું થાય મિત્રો? HL પેર થાય. HL પેર ક્યાંથી બને છે? 66 અને 77. 66 અને 77 ઉપરનું ડેટા કેટલો છે? 33. તો એની અંદર પ્લસ એડ 1 કરી દો. ક્લિયર મિત્રો? તો આની અંદર શું આવશે? ઇન્ક્રીમેન્ટ ડેટા ઓફ HL પેર એડ્રેસ. HL પેર નો નહીં, HL પેર નો જે એડ્રેસ છે +1. HL પેર નો જે એડ્રેસ ઉપરનો જે ડેટા છે એની અંદર એક વધારો કરવાનો છે. INXB. ચલો મિત્રો, કાલ કીધું તો X દેખાય એટલે રજિસ્ટર પેર સમજવાની, અને B લખવી એટલે કયો પેર? તો BC પેર. તો ઇન્ક્રીમેન્ટ ડેટા ઓફ BC રજિસ્ટર +1. આ કેવી રીતે ઇન્સ્ટ્રક્શન યુઝ થશે સમજો. B એટલે BC રજિસ્ટર. BC રજિસ્ટર નો ડેટા કેટલો બને છે? 22 33 બને છે. હવે એની અંદર એક ઉમેરી દો તો કેટલો આન્સર આવે? 22 34. જો સમજો, 22 33 બન્યો. કેવી રીતે બન્યો? B ઉપરનો ડેટા, આ C ઉપરનો 33, અને એની અંદર +1 એડ કરવાના છે. તો આન્સર આવશે 22 34H. ક્લિયર મિત્રો? ખ્યાલ આવે છે દરેકને? તો આ અત્યારે તમારી ઇન્ક્રીમેન્ટની બધી એડિશનની ઇન્સ્ટ્રક્શનો. જો તમને એડિશનની ઇન્સ્ટ્રક્શનો ઇઝીલી સમજ્યા હોય તો સબસ્ટ્રેક્શનની અંદર એની જ વસ્તુ પણ બાદબાકી કરવાની છે. સમજીએ. ચલો, સબસ્ટ્રેક્શન બી શું કહેવા માંગે છે કે સબસ્ટ્રેક્શન ઓફ B data into accumulator. મતલબ કે A - B કરવાનું છે મિત્રો. શું કરવાનું છે? A - B. જે B નો જે ડેટા છે એને એક્યુમ્યુલેટર માંથી બાદ કરવાનો છે. B - A નહીં, A - B. એક્યુમ્યુલેટર માંથી B નો ડેટા બાદ કરવાનો છે. ક્લિયર? સબસ્ટ્રેક્શન M શું કહેવા માંગે છે? સબસ્ટ્રેક્શન ઓફ M એટલે કઈ પેર મિત્રો? HL પેર નો ડેટા ઇન્ટુ એક્યુમ્યુલેટર. એક્યુમ્યુલેટર માંથી એટલે કે એક્યુમ્યુલેટર માંથી HL પેર નો ડેટા બાદ કરવાનો છે. હવે HL પેર નો ડેટા જુઓ કયો છે? 66 77 ઉપરનો ડેટા કયો બને છે? 33. તો 11 - 33 આ એનો આન્સર બનશે. ચલો, સબસ્ટ્રેક્ટ ઇમિડિયેટલી. SUI. સબસ્ટ્રેક્ટ I એટલે શું સમજવાનું? ઇમિડિયેટ એક્શન. તો અહીંયા શોર્ટમાં લખું છું સબસ્ટ્રેક્ટ ઇમિડિયેટલી ડેટા. શેમાંથી બાદ કરવાનો છે? એક્યુમ્યુલેટર માંથી. SUI 03H શું કહેવા માંગે છે? સબસ્ટ્રેક્ટ ઇમિડિયેટલી ડેટા
ફ્રોમ એક્યુમ્યુલેટર, એટલે કે એક્યુમ્યુલેટર નો હાલ કેટલો છે, ડેટા 11h છે, એમાંથી કેટલા બાદ કરી લો, 0.3 બાદ કરી લો, 0.3 બાદ કરો 11 - 0.3 0.8, આનો આન્સર. SBB જો એડિશન સરવાળામાં કેરી આવતી હતી, હવે બાદબાકીમાં બોરો આવે, આપણે ડિજિટલમાં આ વસ્તુ શીખ્યા છીએ. તો આ શું કહેવા માંગે છે, સબટ્રેક્ટ વિથ બોરો. કહેવાનો મતલબ શું છે કે બી ઉપરનો જે ડેટા છે 22 એને એક્યુમ્યુલેટર માંથી તો બાદ કરો પણ વિથ બોરો, એટલે બોરો સાથે. સબટ્રેક્ટ વિથ બોરો, સબટ્રેક્ટ ડેટા, અહીંયા લખી દઉં છું સામજ પડે એવી રીતે, સબટ્રેક્શન ઓફ બી રજિસ્ટર into accumulator with borrow. બોરો સાથે બીજ રજિસ્ટર નો ડેટા છે એ એ માંથી બાદ કરવાનો છે. ચલો ડીસીઆર મિત્રો, ડિક્રીમેન્ટ રજિસ્ટર શું કહેવા માંગે છે, ડિક્રીમેન્ટ ડેટા ઓફ બી રજિસ્ટર બાય 1. પહેલામાં ઇન્ક્રીમેન્ટ બાય 1 થતું હતું, આમાં ડિક્રીમેન્ટ બાય 1 થશે, એટલે કે બી ઉપર આ ઇન્સ્ટ્રક્શન યુઝ કરીશ, ધારો કે અહીંયા બીસી ની જગ્યાએ ડીઈ અથવા તો બી ની જગ્યાએ સી રજિસ્ટર યુઝ કરું, ડી રજિસ્ટર યુઝ કરું, ઈ રજિસ્ટર પણ યુઝ કરી શકું છું. મિત્રો સમજજો, ડિક્રીમેન્ટ ઓફ ડેટા, ધારો કે હાલ બી ની ઇન્સ્ટ્રક્શન લઈએ તો બી ઉપર કેટલો ડેટા છે, 22h. જોઈ લો બી ઉપર કેટલો ડેટા છે, 22h ડેટા છે. આ ઇન્સ્ટ્રક્શન યુઝ કરીશ તો હવે નેક્સ્ટ બી ઉપર રિઝલ્ટ બતાવશે 21h. કેમ? કારણ કે ડિક્રીમેન્ટ એટલે કે ઘટાડો કરવાનો છે. કેટલાનો ઘટાડો કરવાનો, 1 નો. જ્યારે પણ ડીસીઆર ઇન્સ્ટ્રક્શન યુઝ થાય એટલે 1 નો ઘટાડો કરવાનો, જ્યારે આઈએનઆર ઇન્ક્રીમેન્ટ યુઝ થાય એટલે 1 નો વધારો કરવાનો. ધારો કે આ ઇન્સ્ટ્રક્શન યુઝ કરી હોત તો એનો આન્સર 22 + 1 એટલે 23 તો. ચલો ડિક્રીમેન્ટ એમ મિત્રો હવે યાદ આવડવું જોઈએ, ડિક્રીમેન્ટ એમ એટલે કઈ પેર છે, એચએલ પેર, એટલે કે ડિક્રીમેન્ટ ડેટા ઓફ એચએલ પેર બાય 1. એક ઘટાડો કરવાનો છે, કોનો, એચએલ પેર ઉપરનો જે ડેટા છે, એચએલ પેર ઉપર કેટલો ડેટા છે, 33, એની અંદર એક ઘટાડો કરો તો 32 થઈ જશે આન્સર. છેલ્લો છે મિત્રો ડીસીએક્સડી, ડીસીએક્સડી ડી. ચલો ડિક્રીમેન્ટ, એક્સ એટલે શું મિત્રો, રજિસ્ટર પેર, તો ડિક્રીમેન્ટ ડેટા ઓફ ડી એટલે મિત્રો એક્સ એટલે રજિસ્ટર પેર, ડી એટલે કઈ પેર, ડીઈ પેર બાય 1. એટલે કે ડીઈ પેર નો જે ડેટા છે, ચલો ડીઈ પેર નો ડેટા કયો બને છે, 44 55, એની અંદર એક ઘટાડો કરો તો 44 55 માંથી એક ઘટાડો કરી લેશું તો 44 54, તો આ તમને આનો આન્સર મળશે. તો મિત્રો આ બધી રીતે સમજજો. આમાંથી ઘણીવાર આવા પ્રોગ્રામિંગના સંદર્ભમાં પ્રશ્ન પૂછાશે, તમને આવો કોઠો આપ્યો હશે અને આ ઇન્સ્ટ્રક્શન યુઝ કરવાથી આનું આન્સર રિઝલ્ટ શું આવશે એ સમજ કદાચ પૂછી શકે, યા તો સીધા તમને ઇન્સ્ટ્રક્શન પૂછી શકે. લાસ્ટ ટાઈમ સીધી ઇન્સ્ટ્રક્શન પૂછી હતી, તો આ એકદમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો આ મિત્રો વ્યવસ્થિત તૈયાર કરજો. તો ફરીથી એકવાર એક ઉપર છેલ્લું રિવિઝન કરી લઈએ. ચલો એડ બી એટલે ડેટાને એડ કરવાનો છે, બી નો જે ડેટા છે એને એક્યુમ્યુલેટર ની અંદર એડ કરવાનો છે. એડ એમ એટલે કે એચએલ પેર નો જે ડેટા છે એને એક્યુમ્યુલેટર માં એડ કરવાનો છે. એડ ઇમિડિયેટલી, એડીઆઈ આઈ દેખાય એટલે ઇમિડિયેટ એક્શન કરવાની છે. ઇમિડિયેટલી 03 નંબરનો ડેટા છે એને એક્યુમ્યુલેટર માં એડ કરવાનો છે. એડીસી સી દેખાય એટલે કેરી, વિથ કેરી, એડ ડેટા વિથ કેરી ઓફ બી રજિસ્ટર ઇનટુ એ. કેરી સાથે બી રજિસ્ટર નો ડેટા છે એને એક્યુમ્યુલેટર માં એડ કરો. ઇન્ક્રીમેન્ટ બી એટલે કે બી નો જે ડેટા છે એને એક ઉમેરો કરી દો, હાલ બી નો જે પણ ડેટા છે એની અંદર એક ઉમેરો કરી દો. ઇન્ક્રીમેન્ટ એમ એટલે કે એચએલ પેર ના એડ્રેસ ઉપરનો જે ડેટા છે એની અંદર એક એડ કરી દો.
ઇન્ક્રીમેન્ટ IX B X દેખાય એટલે રજિસ્ટર પેર એટલે કે BC પેરનો જે ડેટા છે એની અંદર એક ઉમેરો કરી દો. ચલો એ એડિશન આવડશે તો સબસ્ટ્રેક્શન ઈઝી છે. SUB સબસ્ટ્રેક્શન B એટલે કે B નો જે ડેટા છે એને એક્યુમ્યુલેટર માંથી બાદ કરવાનું છે એટલે કે A - B. સબસ્ટ્રેક્ટ M એટલે કે HL પેર ઉપરનો જે એડ્રેસનો ડેટા છે એને એક્યુમ્યુલેટર માંથી બાદ કરો A- બરાબર HL પેર નો ડેટા. તો અહીંયા સમજીએ તો A ઉપર કેટલો ડેટા છે 11 અને HL પેર ઉપર HL પેર એટલે 66 77 પેર થઈ એના ઉપરનો ડેટા કયો છે 33. તો એક્યુમ 11 - 33 થશે આન્સર એટલે -22 મળશે. ચલો સબસ્ટ્રેક્ટ ઇમિડિયેટલી 03H એટલે કે જે એક્યુમ્યુલેટર નો ડેટા છે એમાંથી 03 બાદ કરી દો. ધારો કે 11 છે એમાંથી 03 બાદ કરીએ તો 08 તમારું રિઝલ્ટ ડિસ્પ્લે થશે. સબસ્ટ્રેક્શન વિથ બોરો એટલે કે B રજિસ્ટર છે એને એક્યુમ્યુલેટર માંથી બાદ પણ કરો અને એની સાથે બોરો હોય તો એ બોરોનો પણ ગણતરી કરો. બરાબર છે. ડિક્રીમેન્ટ B એટલે કે એક ઘટાડો કરવાનો છે. B ના અંદરનો જે ડેટા છે 22 છે એમાં એક ઘટાડો કરો 21. ડિક્રીમેન્ટ M એટલે HL પેર નો જે ડેટા છે એમાં એક ઘટાડો કરો 33 છે એક બાદ કરો તો 32. ડિક્રીમેન્ટ DCXD એટલે કે D લીધું છે. હવે D એટલે કે DE પેર. DE પેર કેટલી બનશે 44 અને 55. તો DE પેર એટલે કે 44 અને 55 નંબર ઉપરનો ડેટા છે. એટલે આ તો પોતે ડેટા જ છે DE પેરનો 44 55 નો જે ડેટા છે એ ડેટાની અંદર એક બાદ કરો એટલે આન્સર આવે 44 54. તો આ મિત્રો તમારા આન્સર હતા. હવે એક બીજું ઇન્સ્ટ્રક્શન યુઝ થાય છે. એક ઇન્સ્ટ્રક્શન થાય છે DADB. બરાબર છે. DADB. આ ઇન્સ્ટ્રક્શન શું કહેવા માંગે છે જો B છે ને એટલે BC પેર. ધારો કે D અહીંયા DAD લખ્યું હોત ને તો એ કીધું હોત DE પેર. તો આ એવું કહેવા માંગે છે કે HL પેર નો જે ડેટા છે એને D લખ્યું હોય તો DE પેર સાથે એડ કરો અને રિઝલ્ટ HL પેર ની અંદર જ રાખવાનું છે. ઉદાહરણ તરીકે અહીંયા સમજાવું છું. ચલો અહીં મેં ઇન્સ્ટ્રક્શન યુઝ કરી છે DAD. સમજો DAD ઇન્સ્ટ્રક્શન યુઝ કરી છે. D એટલે DE પેર. DE પેર નો ડેટા કેટલો મળ્યો 44 55. 44 55. ક્લિયર મિત્રો? એને કોની સાથે એડ કરવાનો છે તો HL પેર સાથે. HL પેર નો ડેટા કેટલો છે 66 77. ક્લિયર મિત્રો? હવે આ ડેટાને એડ કરી અને આનું જે રિઝલ્ટ આવશે એ રિઝલ્ટ કોની અંદર લખવાનું છે HL પેર ની અંદર જ એ રિઝલ્ટ સ્ટોર કરવાનું છે. તો આ મિત્રો તમારી એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન પૂરી છે. નેક્સ્ટ લોજિકલ ઇન્સ્ટ્રક્શન, જમ્પ ઇન્સ્ટ્રક્શન અને મશીન ઇન્સ્ટ્રક્શન રહે છે. એ પતાવી અને આપણે આના રિલેટેડ MCQs પણ કરીશું. પણ દરેકે મિત્રો આન્સર મેં તમને કહ્યું હતું કાલનો એ આન્સર આપવાનો છે અને સાથે સાથે પ્રેક્ટિસ પણ આની કરવાની છે. તો આટલું રાખીએ મિત્રો. જય હિન્દ મિત્રો.